તો રાજ્યમાં વરસેલા ભારે વરસાદથી જળાશયો ભરપૂર ભરાઈ ગયા છે। નર્મદા ડેમમાં હાલ 86.51% સુધીનું પાણી છે, ત્યારે રાજ્યના 206 જળાશયોમાં 80.35% જળસ્તર છે। રાજ્યના 142 ડેમ છે એ સંપૂર્ણપણે ભરાઈ જતા હાઈ એલર્ટ પર મુકાયા છે। રાજ્યના 28 ડેમો એવા છે કે જ્યાં પાણીની હજી પણ ઘટ છે। તો લગભગ સૌરાષ્ટ્રના બધા જ ડેમ 14 ડેમ છે સૌરાષ્ટ્રમાં આવેલા તે સારા એવા ભરાઈ ગયા છે, ત્યાં પાણીની સારી એવી આવક થઈ છે। તો નર્મદા ડેમમાં પણ પાણીનો સારો એવો જથ્થો છે। રાજ્યના 206 જળાશયો છે તે 80%થી ઉપર ભરાયેલા છે। 142 ડેમ છે એ પૂરા ભરાયેલા છે। નર્મદા ડેમમાં હાલ 86.51% સુધીનું પાણી છે। તો હવે વાત કરીશું કે વરસાદ ક્યાં કેટલો થયો છે અને વરસાદને કારણે કઈ કઈ જગ્યા પર અસરો પહોંચી છે। ગ્રાફિક્સના માધ્યમથી પણ આપણે સમજીશું કે ક્યાં શું પરિસ્થિતિ છે હાલ। તો સાબરકાંઠાના અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે છે કે જેને બંધ કરવામાં આવ્યો છે। સાથે વાત કરીશું કે જળાશયોની શું સ્થિતિ છે। તો જળાશયો ભરપૂર છે। રાજ્યના 117 ડેમો છે કે જ્યાં 100% પાણી છે। જળાશયોમાં સારા એવા પાણીની આવક થઈ છે। 44 જળાશયોમાં 70%થી વધુ જળસ્તર છે। એવા જળાશયો છે કે જ્યાં 70%થી વધારે પાણી છે। તો 50થી 70% જળ સપાટી ધરાવતા ડેમની સંખ્યા છે એ 17 છે। જળાશયો છે સારા એવા પાણીની આવક થઈ ગઈ છે કારણ કે સારો એવો વરસાદ વરસ્યો છે। રાજ્યના 19 ડેમમાં 25થી 50% સુધીનું પાણી છે। રાજ્યના ડેમો એવા છે કે જ્યાં 25થી 50% સુધીનું પાણી છે। તો રાજ્યના 9 ડેમમાં 25%થી પણ ઓછું પાણી છે। 9 ડેમ એવા છે કે જેમાં પાણી ઓછું છે, પાણીની આવક ઓછી થઈ છે। તો હાલ રાજ્યમાં 142 ડેમ છે તે હાઈ એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારો છે, જે ગામો છે, આ જે ડેમો છે ઓવરફ્લો થયા છે તેના કારણે તે લોકોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। તો ડેમોની વાત કરી રહ્યા હતા કારણ કે જે વરસાદ વરસ્યો છે તેના કારણે નદીઓ, જળાશયો છે તે ઓવરફ્લો થયા છે। 10 ડેમ એલર્ટ પર છે અને 9 ડેમ વોર્નિંગ મોડ પર છે। 10 ડેમો એવા છે કે જે એલર્ટ પર છે અને 9 ડેમ એવા છે કે વોર્નિંગ મોડ પર મૂકવામાં આવ્યા છે।